Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Shri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 1, that is Introduction of Modern Marketing. Right? In the last session, we had studied the exchange in marketing. Right? So, that was the last topic that we had covered. Today we are going to study the new topics. That is, the first topic that we are going to study is importance of marketing, right? And dear students, in the last session we had already studied what is market, marketers, marketing and marketing management, right? So I hope now you all are aware about what actually marketing is. Still I am repeating it. Marketing means to make your product popular. તમારે તમારા પ્રોડક્ટને પોપ્યુલર કરવો હોય તો ધ બેસ્ટ થિંગ ઇઝ ટુ માર્કેટ ઇટ. બરાબર, માર્કેટિંગ કરવાથી તમારો પ્રોડક્ટ પોપ્યુલર થશે અને એવી રીતના તમારો પ્રોડક્ટ છે એ માર્કેટમાં વધારે સેલ થશે, રાઈટ? સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્કેટ, મીન્સ ટુ મેક યોર પ્રોડક્ટ પોપ્યુલર, રાઈટ? સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ. માર્કેટિંગનું શું મહત્ત્વ છે? તો વી ઓલ નો કે અત્યારે આ કટ થ્રોટ કોમ્પિટિશનમાં માર્કેટિંગ છે એ ઇનવાઇટેબલ છે. ઇનવાઇટેબલ મીન્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ જરૂરી છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ માર્કેટિંગ, જો તમે માર્કેટિંગ ન કરો તો તમારો પ્રોડક્ટ માર્કેટમાં પોપ્યુલર જ નહીં થાય. જો તમારો પ્રોડક્ટ પોપ્યુલર ન હોય તો કેવી રીતના લોકોને ખબર પડશે કે આ ટાઈપનો પ્રોડક્ટ છે ને આપણે એને પરચેસ કરીએ? So to make your product popular, marketing efforts are very necessary, right? એના વગર તમારો પ્રોડક્ટ છે એ પોપ્યુલર થશે નહીં. એન્ડ વી ઓલ નો, રાઈટ, કે કસ્ટમર્સ છે એ કિંગ છે, રાઈટ? અને એમને નીડ્સ અને વોન્ટ્સ જો આપણે સેટિસ્ફાઈ કરવી હોય, રાઈટ, અને એમના અકોર્ડિંગ જો આપણે પ્રોડક્ટ બનાવવો હોય તો એના માટે માર્કેટ અને માર્કેટિંગ રિસર્ચ છે એ બહુ વધારે જરૂરી છે, રાઈટ? સો દેર ઇઝ અ ગ્રેટર ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ. અને આ જે ઇમ્પોર્ટન્સ છે માર્કેટિંગનું એ ત્રણ જણાને વધારે થાય છે, સેક્ટર્સને વધારે થાય છે. દેટ ઇઝ ફોર કંપની, ફોર કન્ઝ્યુમર એન્ડ ફોર અ સોસાયટી એન્ડ ઇકોનોમી એઝ અ હોલ, રાઈટ? તો નાવ લેટેસ્ટ ટેક અ લુક ઓવર કે કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કોને માર્કેટિંગનું ઇમ્પોર્ટન્સ છે એ ઘણું મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દેટ ઇઝ ફોર કંપની, કે કંપનીને કેવી રીતના માર્કેટિંગ છે એ યુઝફુલ છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે. ઇટ ઇન્ક્રીઝિસ ઇન સેલ્સ, બરાબર, સેલિંગમાં વધારો કરે છે. ડેફિનેટલી માર્કેટિંગ છે એ કંપની માટે બહુ જ બેનિફિશિયલ છે, કારણ કે એનો સેલ્સ વધારે છે, માર્કેટમાં પ્રોડક્ટને પોપ્યુલર કરે છે. એની એફર્ટ્સ એવી હોય છે કે સેલ્સ પ્રમોશન છે, સેલિંગ ટેકનિક્સ ઘણી બધી યુઝ કરતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, કે જેનાથી એ લોકો કન્ઝ્યુમર્સને ઇન્ફ્લુઅન્સ કરે છે ટુ બાય ધી પ્રોડક્ટ્સ, રાઈટ? તો ડેફિનેટલી માર્કેટિંગનું બહુ ગ્રેટર ઇમ્પોર્ટન્સ છે ઇન ઇન્ક્રીઝિંગ સેલ્સ. જો તમારે સેલિંગ તમારું વધારવું હોય તો એના માટે માર્કેટિંગ છે દેટ ઇઝ ઓફ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ, રાઈટ? સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન સેલ્સ. સેકન્ડ ઇઝ એક્સપ્લોઇટિંગ ન્યૂ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ, કે નવી માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ એક્સપ્લોઇટ કરે છે. કારણ કે માર્કેટરનું કામ શું છે કે એ જે કન્ઝ્યુમર્સ છે એમની નીડ્સ અને વોન્ટ્સને આઈડેન્ટિફાઈ કરે, સમજે અને એ અકોર્ડિંગ પ્રોડક્શન કરે અને એ માર્કેટમાં સેલ કરે. એટલે આવી રીતના એ લોકો ઓપોર્ચ્યુનિટીઝને કન્વર્ટ કરે છે, રાઈટ? સો દેટ ઇઝ એક્સપ્લોઇટિંગ ન્યૂ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ. જેમ કે શુગર ફ્રી છે, તો પહેલાં શુગર ફ્રી હતું એ ફક્ત ડાયાબિટીસ પેશન્ટ માટે જ હતું, કે જે ડાયાબિટીક હોય એ જ તે શુગર ફ્રી પ્રોડક્ટ્સ યુઝ કરતા હતા. પણ હવે લેટર કન્સેપ્ટ્સ ડેવલપ થયા, રાઈટ, કે વેઇટ લોસ કરવા માટે, હેલ્થ માટે, બધી વસ્તુ માટે શુગર ફ્રી પ્રોડક્ટ્સ તમે યુઝ કરો તો ઇટ ઇઝ ઓફ મોર બેનિફિશિયલ. તો આના કારણે જે શુગર ફ્રી પ્રોડક્ટ્સ છે, રાઈટ, તો એનું માર્કેટમાં સેલિંગ છે એ વધ્યું. તો આવી રીતના એ કસ્ટમર ઓપોર્ચ્યુનિટીઝ છે, માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ એક્સપ્લોઇટ કરે છે. અનધર એક્ઝામ્પલ ઇઝ કે ફેર એન્ડ હેન્ડસમ. હિમાનીનું જે ફેર એન્ડ હેન્ડસમ હતું એણે એક આખો સેગમેન્ટ જ ઊભો કરી નાખ્યો ફોર ઇન્ડિયન મેલ્સ,
રાઈટ, કે અત્યાર સુધી ફિમેલ માટે જ તે જનરલી બ્યુટી પ્રોડક્ટ્સ ને એવું ફેરનેસ ક્રીમ્સ ને એવું બધું હતું. પણ આ એક હિમાનીનું જે ફેર એન્ડ હેન્ડસમ આવ્યું એના કારણે મેલ પર્સન માટે એક આખું બ્યુટી સેગમેન્ટ ઊભું થઈ ગયું. તો દેટ ઇઝ ઓલ્સો ઓફ ગ્રેટર ઇમ્પોર્ટન્સ, રાઈટ. દેન ધ થર્ડ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન માર્કેટ શેર. ડેફિનેટલી માર્કેટ શેરમાં વધારો થાય છે, બરાબર, માર્કેટિંગના કારણે. કારણ કે એ તમારા પ્રોડક્ટને પોપ્યુલર બનાવે છે. જેમ બને એમ લોકોને સુધી એડવર્ટાઇઝમેન્ટ પહોંચે તો એના કારણે ડેફિનેટલી લોકો છે એ પ્રોડક્ટ્સ બાય કરવા માટે રેડી થાય છે. કારણ કે પ્રોપર જો ઇન્ફોર્મેશન મળતી હોય, સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી મળતી હોય તો કન્ઝ્યુમર્સ વિલ ડેફિનેટલી પરચેઝ યોર પ્રોડક્ટ. તો એના કારણે માર્કેટ શેરમાં વધારો થાય છે. જેમ કે મૂવ છે, બરાબર, તો મૂવે એટલું બધું એડવર્ટાઇઝમેન્ટ વધારે કર્યું કે જેના કારણે આયોડેક્સનું માર્કેટ શેર એ લોકોએ કટ કર્યું, રાઈટ. તો એડવર્ટાઇઝમેન્ટથી ખરેખર ઘણો વધારે ફેર પડે છે, રાઈટ. સો ઇટ ઇઝ ડેફિનેટલી ઇન્ક્રીઝિંગ માર્કેટ શેર. નાવ ધ સેકન્ડ ટોપિક ઇઝ ફોર કન્ઝ્યુમર્સ, કે કેવી રીતના કન્ઝ્યુમર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ વન ઇઝ બેટર પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. ઓબ્વિયસલી તમને સારા પ્રોડક્ટ અને સર્વિસીસ મળે, કારણ કે માર્કેટરનું કામ શું છે કે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ અકોર્ડિંગ પ્રોડક્ટ પરચેસ કરવો, દેટ ઇઝ ઓલ્સો ઇન ગુડ ક્વોલિટી, બરાબર. તો જો તમારે કટથ્રોટ કોમ્પિટિશનમાં સસ્ટેન કરવું હોય તો તમારે કન્ઝ્યુમર્સને સેટિસ્ફાઈ કરવા જ પડે, એમની નીડ્સ અને વોન્ટ્સ અકોર્ડિંગ પ્રોડક્ટ બનાવવા જ પડે, અને એના કારણે કન્ઝ્યુમરને બેટર પ્રોડક્ટ અને સર્વિસીસ મળે છે. કારણ કે ઘણા બધા જો એવા પ્રોડક્ટ્સ છે, રાઈટ, સિમિલર પ્રોડક્ટ્સ ઘણા મળતા હોય છે, અને એક પ્રોડક્ટ આપણે પરચેસ કર્યું ને એમાં આપણને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ ન મળ્યા તો એના કારણે આપણે શું કરીએ, તરત જ આપણે બીજા પ્રોડક્ટમાં સ્વિચ ઓવર થઈ જઈએ. તો આના કારણે જે મેઇન પ્રોડ્યુસર છે એને બહુ નુકસાન થાય છે, રાઈટ. તો એના કારણે દે મેક શ્યોર કે માર્કેટ રિસર્ચથી ખબર પડે કે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ શું છે, એમને કેવી ક્વોલિટી ક્વોન્ટિટી જોઈએ છે, અને એ અકોર્ડિંગ બનાવવામાં આવે છે. સો ડેફિનેટલી કન્ઝ્યુમર્સ છે આના કારણે એને બેનિફિટ મળે છે કે એમના અકોર્ડિંગ પ્રોડક્ટ બને છે અને બેટર પ્રોડક્ટ અને સર્વિસીસ એમને મળે છે, રાઈટ. નાવ ધ સેકન્ડ ટોપિક ઇઝ કસ્ટમર સેટિસ્ફેક્શન. ઓબ્વિયસ વાત છે કે એમને નીડ્સ અને વોન્ટ્સ અકોર્ડિંગ એમને પ્રોડક્ટ મળતા હોય, જે ક્વોલિટી ક્વોન્ટિટી રિક્વાયર્ડ હતી એ અકોર્ડિંગ મળતું હોય, પ્રાઇસ અકોર્ડિંગ્સ પ્રોડક્ટ મળતા હોય, તો ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ ગેટ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન, રાઈટ. સો દેટ ઇઝ ધી કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન, કે માર્કેટિંગના કારણે કસ્ટમર્સને બહુ સેટિસ્ફેક્શન મળે છે. થર્ડ પોઈન્ટ ઇઝ એનરિચ્ડ બાઇંગ ડિસિઝન. માર્કેટિંગનું કામ છે કે લોકોને પરફેક્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી, રાઈટ, વિથ ધ હેલ્પ ઓફ મીડિયા ઓફ એડવર્ટાઇઝિંગ. શું પ્રોડક્ટ ટાઈપ છે, કયા વેરિયન્ટ્સ છે, કઈ બ્રાન્ડ છે, શું એના કેરેક્ટરિસ્ટિક્સ છે, કઈ પ્રાઇઝીસ છે, બરાબર. તો આવી રીતના એ કસ્ટમર્સને બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એના કારણે કસ્ટમરનું બાઇંગ ડિસિઝન છે એ બહુ સ્મૂથ, ઇઝી અને એનરિચ્ડ બની જાય છે, રાઈટ. સો દેટ ઇઝ એનરિચ્ડ બાઇંગ ડિસિઝન્સ. નાવ ધ થર્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ફોર સોસાયટી એન્ડ ઇકોનોમી. તો સોસાયટીને ઇકોનોમીને કેવી રીતના બેનિફિશિયલ છે માર્કેટિંગ, શું ઇમ્પોર્ટન્સ છે. ફર્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઓબ્વિયસલી જો સારા પ્રોડક્ટ અને સર્વિસીસ લોકોને મળવા માંડે તો એના કારણે બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થાય, પરફેક્ટ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટેટિવ વિથ ગ્રેટર પ્રાઇઝીસ, બરાબર. તો એના કારણે લોકો જે અત્યાર સુધી નહોતા ખરીદી શકતા એ લોકો ખરીદી શકે, એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ઘણું સારું થાય, રાઈટ. કારણ કે માર્કેટિંગનું કામ શું છે, તો રિસર્ચ કરવું, ઇનોવેશન લાવવું, રાઈટ, અને પ્રાઇસ કોમ્પિટિશન તો હોય જ છે અમોંગ કોમ્પિટિટર્સ. તો એના કારણે ડેફિનેટલી તમને સારા પ્રોડક્ટ અને સર્વિસીસ મળે તો ઓબ્વિયસલી તમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધારે સારું થાય, right. So that is it. Now the second point is economic growth.
તો ઇકોનોમિક ગ્રોથ છે એ જનરલી 3 પેરામીટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, દેટ ઇઝ પ્રોડક્શન, કન્ઝપ્શન અને એમ્પ્લોયમેન્ટ. અને માર્કેટિંગ છે એ તો કન્ઝપ્શન ઉપર બહુ વધારે ફોકસ કરે છે, રાઈટ. ડિમાન્ડ છે એ ક્રિએટ કરે છે માર્કેટમાં, અને જ્યારે ડિમાન્ડ વધે તો ઓબ્વિયસલી તમારું પ્રોડક્શન છે એ વધવાનું જ છે, અને પ્રોડક્શન તમારું વધે એટલે ઓબ્વિયસલી તમારું એમ્પ્લોયમેન્ટ છે એ વધે, અને એમ્પ્લોયમેન્ટ વધે એટલે ડેફિનેટલી લોકોનું ઇન્કમ લેવલ છે એ વધે, અને ઇન્કમ લેવલ વધે એટલે તમે જેમ બને એમ વધારે પ્રોડક્ટ પરચેસ કરી શકો. તો આના કારણે આપણે એવું કહી શકીએ કે માર્કેટિંગનું બહુ પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ છે ઓન ઇકોનોમિક સાયકલ એન્ડ ગ્રોથ, right. So this was the importance of marketing, right. Now the next topic that we are going to study is evolution of marketing concepts from past till present. માર્કેટિંગ છે એ ઘણા બધા ફેઝીસ થ્રુ પાસ થયું છે, રાઈટ. કે પહેલાંનો જૂનો કન્સેપ્શન શું હતો, સ્ટેપ બાય સ્ટેપ કોમ્પિટિશન વધી, લોકોની અવેરનેસ વધી, રાઈટ, એમનું ઇન્કમ લેવલ વધ્યું, એવી રીતના એમનું થિંકિંગ છે એ વધ્યું, રાઈટ. સો થિંકિંગમાં ચેન્જીસ આવ્યા. તો દેટ ઇઝ ઇટ કે ઘણા બધા ફેઝીસ છે, સ્ટેજીસ છે કે જેના થ્રુ માર્કેટિંગ કન્સેપ્ટ છે એ ડેવલપ થયા, બરાબર. ડિફરન્ટ સિચ્યુએશન્સ હતી અને એ અકોર્ડિંગ સ્ટ્રેટેજીસ છે એ બનાવવામાં આવી હતી, રાઈટ. સો એન્ડ ધીસ ટોપિક ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ, સો ડિયર સ્ટુડન્ટ્સ પ્લીઝ ગો થ્રુ ઇટ thoroughly. Now let us discuss different concepts, right. તો પહેલું કન્સેપ્ટ છે દેટ ઇઝ પ્રોડક્શન કન્સેપ્ટ. તો પ્રોડક્શન કન્સેપ્ટ છે દેટ બિલીવ્સ that consumer prefers those products which are largely available and reasonably priced. પ્રોડક્શન કન્સેપ્ટમાં એવું માનતા કે કન્ઝ્યુમર છે એ એવા જ પ્રોડક્ટ ખરીદે છે કે બહુ બલ્ક ક્વોન્ટિટીમાં અવેલેબલ છે અને રિઝનેબલ પ્રાઇસ્ડ છે, કે ઓછી કિંમત હોવી જોઈએ અને ઝાઝી વસ્તુની અવેબિલિટી હોવી જોઈએ. ટૂંકમાં બહુ કહેવાય ને કે જૂનો કન્સેપ્ટ છે અને બહુ નેરો કન્સેપ્ટ હતો કે લોકોને વાઇડલી અવેલેબલ મળે, બરાબર, એ જ લોકો ખરીદે છે અને જે સસ્તું હોય એ જ લોકો ખરીદે છે, બરાબર. તો એ જનરલી મેઇન એનો ફોકસ હતો, બરાબર, કે કન્ઝ્યુમર છે એ એવા જ પ્રોડક્ટ ખરીદશે જે ઇઝીલી અને વાઇડલી અવેલેબલ હોય. અને કન્ઝ્યુમર છે એ પ્રાઇસ કોન્શિયસ બી છે કે લો પ્રાઇસ પ્રોડક્ટ હોય એ જનરલી વધારે લોકો ખરીદે છે. મોંઘા પ્રોડક્ટ છે એ લોકો જનરલી તરત પરચેસ કરી લેતા નથી, બરાબર. અને આ કન્સેપ્ટ છે એ ત્યારે જ રેલિવન્ટ છે જ્યારે ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં વધારે હોય, બરાબર. તો એના કારણે શું થાય કે ડિમાન્ડ વધારે હોય ને સપ્લાય ઓછું, એટલે લોકો જેમ બને એમ વધારે, પ્રોડ્યુસર છે એ જેમ બને એમ વધારે પ્રોડક્શન કરે છે, રાઈટ. એન્ડ પ્રોડક્ટ કોસ્ટ મે બી હાઈ એન્ડ ઇટ હેઝ ટુ બી લોવર્ડ ડાઉન બાય ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી એન્ડ મેક્સિમાઇઝિંગ આઉટપુટ. કે પ્રોડક્ટ કોસ્ટ છે એ કદાચ વધારે થાય પણ એનું તમે પ્રોડક્શન છે એનું વધી જાય તો એના કારણે ડેફિનેટલી તમારી જે કોસ્ટ છે એ રિકવર થઈ જાય, બરાબર. તો જનરલી આ કન્સેપ્ટ છે એ બહુ પાસ્ટમાં ડેવલપ થયો હતો, બરાબર, જ્યારે એન્જિનિયરિંગ અને પ્રોડક્શન ટેકનોલોજી છે એ બહુ ડોમિનન્ટ હતી, રાઈટ. સો જનરલી ત્યારે સેલિંગ અને માર્કેટિંગ કન્સેપ્ટ છે એ એટલા બધા ડેવલપ નહોતા થયા. તો જનરલી આ કન્સેપ્ટનો ફોકલ પોઈન્ટ છે એ મેન્યુફેક્ચરિંગ એફિશિયન્સી ઉપર છે, બરાબર, અને લાર્જ સ્કેલ પ્રોડક્શન ઉપર છે, મિનિમાઇઝિંગ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર છે. આ ત્રણ છે એ જનરલી એના ફોકલ પોઈન્ટ્સ છે કે જેમ બને એમ પ્રોડક્શન વધારે થાય, બરાબર, અને પ્રોડક્શન કોસ્ટ છે એ ઓછી થાય, બરાબર. તો જનરલી આના ત્રણ પિલર્સ છે, દેટ ઇઝ આઉટપુટ, પ્રાઇસ અને વાઇડ ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. સો દેટ ઇઝ ધી પ્રોડક્શન કન્સેપ્ટ. ટિપિકલ છે કે બહુ કન્ઝ્યુમર્સ એવા જ પ્રોડક્ટ ખરીદે છે કે જે બહુ વાઇડલી અવેલેબલ હોય અને ઓછી કિંમતના હોય, બરાબર. તો દેટ ઇઝ ધી પ્રોડક્શન concept. Now the next one is the product concept. તો પ્રોડક્ટ કન્સેપ્ટ છે એને રહેતા એનું ઇમ્પોર્ટન્સ ગુમાવ્યું જ્યારે માર્કેટ છે એ કમોડિટીઝથી પ્રોડક્ટ અને બ્રાન્ડ્સમાં કન્વર્ટ થયું. કે પછી રહેતા લોકોનું થિંકિંગ એવું ચેન્જ થયું
કે બલ્કમાં મળે અને સસ્તું મળે એના કરતાં થોડું બેટર પ્રોડક્ટ્સ મળે તો દેટ વિલ બી ગુડ. બરાબર. ટૂંકમાં હવે કન્ઝ્યુમર્સ છે એ ક્વોલિટી કોન્શિયસ થયા કે સારી ક્વોલિટીના પ્રોડક્ટ છે એ પ્રિફર કરતા થયા. બરાબર. અને જેનું બેસ્ટ ક્વોલિટી હોય ને સુપીરિયર પરફોર્મન્સ હોય એવા પ્રોડક્ટ એ લોકો પરચેસ કરતા થયા. એટલે હવે પ્રાઇમ ફોકસ મેનેજરનું છે એ શેના ઉપર છે તો રિસર્ચ, અપગ્રેડેશન અને ઇનોવેશન ઉપર. બરાબર. કારણ કે હવે લોકો જે જૂનો પ્રોડક્શન કન્સેપ્ટ હતો એમાંથી બહાર આવ્યા. બરાબર. એમાં તો એવું હતું કે ઓછી કિંમતનું હોય અને લાર્જર પોર્શનમાં મળતું હોય તો એ લોકો સ્વીકારી લેતા હતા. બટ નાવ ધ કન્સેપ્ટ ઇઝ ચેન્જિંગ કે હવે એ લોકોને બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પરફોર્મન્સ આપતા પ્રોડક્ટ જ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટ છે. રાઈટ. તો એના કારણે ટૂંકમાં હવે એ લોકો અવેર થયા છે. રાઈટ. કે પ્રોડક્ટની વેરાયટીઝ ઉપર, ક્વોલિટીમાં. બરાબર. અને એ લોકો હવે રિસર્ચ ઉપર વધારે ફોકસ કરે. રાઈટ. કે જેના કારણે બેટર પ્રોડક્ટ્સની અવેબિલિટી રહે. સો આના કારણે મેનેજર્સ છે એને એક ફિલોસોફી બિલ્ડ કરી કે પ્રોડક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇફ યુ વોન્ટ ટુ સસ્ટેન ઇન કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ. બરાબર. તો જો કંપનીને સર્વાઈવ કરવું હોય તો એમને પ્રોડક્ટ ઉપર બહુ વધારે ઇમ્પોર્ટન્સ દેવું પડશે. જેમ કે પ્રોડક્ટનું ઇમ્પ્રૂવમેન્ટ કરવું પડશે, ક્વોલિટીમાં વધારો કરવો પડશે, તો જ તમે માર્કેટમાં સસ્ટેન કરી શકો, અધરવાઇઝ નોટ. બરાબર. અને એના કારણે કન્ઝ્યુમર્સ છે એ એવા જ પ્રોડક્ટ પરચેસ કરશે જે ટેકનિકલી અને ફંક્શનલી કોમ્પિટન્ટ હોય અને જે બેટર પરફોર્મન્સ આપતું હોય. બરાબર. તમારા કોમ્પિટિટર્સ કરતાં તમારો પ્રોડક્ટ સારો હોય તો જ હવે કન્ઝ્યુમર પ્રોડક્ટ પરચેસ કરશે, અધરવાઇઝ નોટ. રાઈટ. સો દેટ ઇઝ ધી પ્રોડક્ટ કન્સેપ્ટ. પ્રોડક્ટ કન્સેપ્ટ છે દેટ ઇઝ લીડિંગ માર્કેટિંગ મેયોપિયા. બરાબર. એટલે શોર્ટ સાઇટેડ perspective. Manager believes in product concept, looks into mirror instead of looking out of window. હવે આમાં કેવું થાય છે પ્રોડક્ટ કન્સેપ્ટમાં કે જે પ્રોડ્યુસર્સ છે એ પોતાનું જ વિચારે છે કે સારો પ્રોડક્ટ દેવો છે કોમ્પિટિટર્સ કરતાં. બરાબર. એટલે ટૂંકમાં આપણે આઉટ ઓફ ધ બોક્સ નથી વિચારતા કે આપણે બહાર નથી જતા. બરાબર. આપણે આપણું ને આપણું વિચારીએ છીએ કે આપણે સારી ક્વોલિટી બનાવીએ કે જેનાથી કન્ઝ્યુમરને ગમે, પણ આપણે એ નથી વિચારતા કે કન્ઝ્યુમરની રિક્વાયરમેન્ટ શું છે. બરાબર. તો દેટ ઇઝ આપણે આપણું જ વિચારીએ છીએ. આપણે આઉટ ઓફ ધ બોક્સ વિચારતા નથી, બીજાનું આપણે વિચારતા નથી. રાઈટ. સો ઇન અ નટશેલ એક્સેસિવ ફોકસ આપવામાં આવ્યું છે પ્રોડક્ટની ડિઝાઇનિંગ ઉપર, એના મોડિફિકેશન ઉપર. બરાબર. આમાં કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ ક્યાંય નથી. કન્ઝ્યુમરને શું ગમે છે શું નહીં એના ઉપર કોઈ રિસર્ચ કે કાંઈ જ થતું નથી. ફક્ત આપણે આપણી ક્વોલિટી બેટર કરવી છે એ જ એક કન્સેપ્ટ છે ઇન પ્રોડક્ટ કન્સેપ્ટ. રાઈટ. સો દેટ ઇઝ ધી પ્રોડક્ટ કન્સેપ્ટ. નાવ ધ થર્ડ concept is the selling concept. બરાબર. તો due to emergence of some of environmental factors, trends like. બરાબર. અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એ ડેવલપ થયા, જેમ કે કન્ઝ્યુમરની અવેરનેસને એજ્યુકેશનમાં વધારો થયો, મીડિયા અને એડવર્ટાઇઝિંગ ટૂલ્સમાં વધારો થયો. બરાબર. અને નવી સેલિંગ ટેકનિક્સ અને પ્રમોશનલ ટૂલ્સ છે એ વધારે ઇન્ટ્રોડ્યુસ થયા. એના કારણે સેલિંગ કન્સેપ્ટ છે એનું ડેવલપમેન્ટ થયું. દેર ઇઝ ઇવોલ્યુશન ઓફ સેલિંગ કન્સેપ્ટ. સેલિંગ કન્સેપ્ટ છે એ બિલીવ કરે છે કે કન્ઝ્યુમર્સને તમે ત્યારે જ ઇન્ફ્લુઅન્સ કે સ્ટિમ્યુલેટ કરી શકો જ્યારે તમારું પ્રોપર સેલિંગ અને પ્રમોશનલ ઇફેક્ટ્સ હોય. બરાબર. Concept assumes that consumers are unaware of the product. કન્ઝ્યુમર અનઅવેર છે એના માટે તમારે સેલિંગ એફર્ટ્સને પ્રમોશનલ એફર્ટ્સ એટલી કરવી પડશે, લોકો સુધી તમારે તમારા પ્રોડક્ટની માહિતી પહોંચાડવી પડશે તો જ લોકો તમારો પ્રોડક્ટ પરચેઝ કરશે. બરાબર. કે એ લોકોને સ્ટિમ્યુલેટ કરો, મોટિવેટ કરો પ્રોડક્ટ બાય કરવા માટે. બરાબર. હાર્ડ સેલિંગ એફર્ટ્સ કરો કે જેનાથી સેલ્સ છે એ વધે. બરાબર. અને આ વસ્તુ તમે ક્યારે એપ્લાય કરી શકો? જ્યારે એક્સટેન્સિવ કોમ્પિટિશન હોય. બરાબર. કે નવો પ્રોડક્ટ તમારે લોન્ચ કરવાનો હોય કે ઓવર સ્ટોકિંગ થઈ ગયું હોય ગુડ્સનું.
બરાબર, વધારે પડતું ગુડ્સનું પ્રોડક્શન થઈ ગયું, એનો સ્ટોક બહુ વધી ગયો હોય, બરાબર, તો એવા ટાઈમે તમારે સેલિંગ એફર્ટ્સ છે એ સેલિંગ કન્સેપ્ટ છે એ એપ્લિકેબલ છે, સેલિંગ એફર્ટ્સ છે એ તમારે લેવી પડે છે, બરાબર. તો સેલર માર્કેટ છે એ જ્યારે બાયર માર્કેટમાં કન્વર્ટ થાય ત્યારે આ કન્સેપ્ટ છે એ યુઝફુલ છે, બરાબર. ટૂંકમાં સેલિંગ કન્સેપ્ટ છે એમાં એગ્રેસિવ સેલિંગ અને પ્રમોશનલ એફર્ટ્સ કરવામાં આવે છે, બરાબર, કે જેમાં તમને ડિઝાયર્ડ સેલ્સ ટાર્ગેટ અને વોલ્યુમ અચીવ થાય, રાઈટ. તો દેટ વોઝ ધ કન્સેપ્ટ, કે ટૂંકમાં એ લોકો બહુ પુશ આપે છે ટુ સેલિંગ એન્ડ માર્કેટિંગ, બરાબર. તો દેટ ઇઝ ઇટ. અને બીજી વાત છે કે ઇટ ઇઝ મિસિંગ ધ કોર એલિમેન્ટ ઓફ માર્કેટિંગ પ્રોસેસ, કે માર્કેટિંગ પ્રોસેસનું એ કોર એલિમેન્ટ છે એ મિસ કરે છે, દેટ ઇઝ કન્ઝ્યુમર. ફક્ત એ લોકો સેલરના પરસેપ્શન ઉપર ફોકસ કરે છે, બરાબર. કન્ઝ્યુમરની અગેન નીડ્સ અને વોન્ટ્સ છે, બરાબર, એના ઉપર ક્યાંય ધ્યાન દેવામાં આવતું નથી, ઇગ્નોર કરવામાં આવે છે. ટૂંકમાં આ કન્સેપ્ટ છે એ શેમાં બિલીવ કરે છે કે જે આપણે બનાવી શકીએ છીએ એને વેચવાની ટ્રાય કરો, રેધર દેન લોકોને શું જોઈએ છે એ બનાવીને વેચવાની ટ્રાય કરો, એના ઉપર કોઈ ફોકસ છે નહીં. સો અગેન આ કન્સેપ્ટ છે એ કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને ઇગ્નોર કરે છે, રાઈટ. નાવ ધ ફોર્થ concept is the marketing concept. તો માર્કેટિંગ કન્સેપ્ટ છે એ બિલીવ કરે છે કે કંપની કે ઓર્ગેનાઇઝેશન છે એ કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ અને ટ્રાય કરવી જોઈએ ટુ ફૂલફિલ ધોઝ નીડ્સ, બરાબર. તો ઇટ શુડ મેચ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ વિથ માર્કેટ રિક્વાયરમેન્ટ ટુ ક્રિએટ સેટિસ્ફાઈડ કન્ઝ્યુમર બેઝ. હવે માર્કેટિંગ કન્સેપ્ટમાં કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ ઉપર ફોકસ કર્યું, કે માર્કેટ રિસર્ચ થવી જોઈએ, સમજવું જોઈએ કે એકચ્યુઅલી કન્ઝ્યુમરની જરૂરિયાત શું છે અને એના અકોર્ડિંગ પ્રોડક્ટ કરીને એને સેલ કરવું, રાઈટ. સો દેટ ઇઝ ધી માર્કેટિંગ કન્સેપ્ટ, કે જે અત્યારે લેટેસ્ટ કન્સેપ્ટ છે, ડેવલપ કરવામાં આવ્યો છે એ, અને અડોપ્ટ કરવામાં આવ્યો છે એ. સો ઇન ધ વર્ડ્સ ઓફ ફિલિપ કોટલર, માર્કેટિંગ કન્સેપ્ટ છે એ હોલ્ડ કરે છે ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, બરાબર, અને કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને સમજે છે, બરાબર, અને ટાર્ગેટ માર્કેટમાં એ વસ્તુ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન છે એ પ્રોવાઈડ કરે છે બેટર દેન કોમ્પિટિટર્સ કરતાં બેટર કરવાની ટ્રાય કરે છે, રાઈટ. સો જનરલી આમાં ક્રુશિયલ એલિમેન્ટ્સ ઇન્વોલ્વ છે, જેમ કે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન છે એ મેઇન પોઈન્ટ છે બિઝનેસનો, બરાબર. તો એ આ કન્સેપ્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. કન્ઝ્યુમરને સમજવાના છે, એમની નીડ્સ અને વોન્ટ્સને ગોતવાની છે, બરાબર. ટાર્ગેટ માર્કેટ ઉપર ફોકસ કરવાનું છે, બરાબર, અને જેમ બને એમ સુપિરિયર પ્રોડક્ટ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવાના છે કોમ્પિટિટર્સ કરતાં, કે જેનાથી આપણા કન્ઝ્યુમર્સને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે. અને પ્રોફિટ છે એ એક આઉટકમ છે ઓફ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. વન્સ યોર કન્ઝ્યુમર્સ આર સેટિસ્ફાઈડ, જો તમારા કન્ઝ્યુમર્સ છે એ સેટિસ્ફાઈડ થયા તો ડેફિનેટલી તમને પ્રોફિટ મળવાનો જ છે, કારણ કે તમારું નામ થશે, તમારા પ્રોડક્ટ્સ ને સર્વિસીસ છે એ વધારે વેચાશે, તો ડેફિનેટલી પ્રોફિટમાં કન્વર્ટ થવાનું જ છે, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ. સો દેટ ઇઝ ધી માર્કેટિંગ concept, right. Now the fifth concept is the societal concept. માર્કેટિંગ કન્સેપ્ટમાં એવું હતું કે જે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ હોય બસ એને સેટિસ્ફાઈ કરો. પછી જો કદાચ એ પ્રોડક્ટ એને નુકસાનકારક હોય તો એ પ્રોડ્યુસર્સ એવું નહોતા વિચારતા. દે વેર જસ્ટ સેલિંગ ધ પ્રોડક્ટ્સ. જેમ કે લિક્વર છે, બરાબર, દેટ ઇઝ લિક્વર પ્રોડક્ટ્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ફૂડ આઇટમ્સ છે, સિગરેટ્સ છે, બરાબર. આ બધી વસ્તુ એવી છે કે જે હાર્મ કરે છે કન્ઝ્યુમર્સની હેલ્થને, બરાબર. તો માર્કેટિંગ કન્સેપ્ટમાં એવું હતું કે આ બધી વસ્તુને એ લોકો એગ્રેસિવ માર્કેટિંગ કરતા હતા, કારણ કે લોકોને જે જોતું હતું એ લોકો દેવા રેડી હતા, ભલે પછી એનાથી સોસાયટીને કે એ પર્ટિક્યુલર પર્સનને નુકસાન થાય. તો સોસાયટલ કન્સેપ્ટ છે એ આ એક ચેન્જ લાવ્યો કે જેમાં
ઇટ ઇઝ ગુડ કે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ તો સેટિસ્ફાઈ કરવાની છે, દેટ ઇઝ ફોર શ્યોર કે એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે એમની જે હેલ્થ છે કે એન્વાયરમેન્ટ છે એ હાર્મ થવું જોઈએ નહીં, એ આ કન્સેપ્ટમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે, રાઈટ. તો દેટ ઇઝ ધી સોસાયટલ કન્સેપ્ટ કે જેમાં નીડ્સ અને વોન્ટ્સ તો સેટિસ્ફાઈ કરવાની જ છે, પણ સાથે સાથે કન્ઝ્યુમરની હેલ્થ અને ઇકોનોમિક વેલફેર, સોસાયટલ વેલફેર બી જોવાનું છે. તો દેટ ઇઝ ધી સોસાયટલ કન્સેપ્ટ, રાઈટ. સો દેટ ઇઝ પબ્લિક ઇન્ટરેસ્ટ બી હોવો જોઈએ, લોંગ રન વેલફેર બી હોવું જોઈએ કન્ઝ્યુમર્સનું, અને સાથે સાથે પ્રોફિટ બી હોવું જોઈએ, રાઈટ. તો દેટ ઇઝ ધી એકચ્યુઅલ એમ ઓફ સોસાયટલ કન્સેપ્ટ કે લોંગ રન વેલફેર રહે કન્ઝ્યુમરનું, રાઈટ, કે એવી રીતના પ્રોડક્શન અને માર્કેટિંગ કરો જે ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ હોય, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ હોય એનું માર્કેટિંગ કરો, અને કોઈ પણ મિસલીડિંગ પ્રોડક્ટ પ્રિપોઝિશન્સ છે એને અવોઇડ કરો, રાઈટ, કે જેનાથી આગળ જતાં લાંબા ટાઈમે જ્યારે કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે તો એમને કોઈ પણ એવી નેગેટિવ ઇફેક્ટ્સ આવે નહીં, રાઈટ. સો દેટ ઇઝ ધી સોસાયટલ કન્સેપ્ટ, રાઈટ. સો દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ સેમસંગે લોન્ચ કર્યો તો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ, રાઈટ. જનરલી વી ઓલ નો કે મોબાઈલ ફોનમાં જે આપણને રેઝ આવે છે એ ઘણા બધા છે એ ડિસએડવાન્ટેજીસ છે, બરાબર, કે જેના કારણે બહુ બ્રેઇનને ઇફેક્ટ થાય છે, બોડીને ઇફેક્ટ થાય છે. રેઝ છે એ બહુ એન્ટી રેઝ છે, ખરાબ છે, રાઈટ. તો એના કારણે સેમસંગે લોન્ચ કર્યું ઇકો ફ્રેન્ડલી ફોન્સ, રાઈટ. અને આઈડિયાએ એક કન્સેપ્ટ આપ્યો છે કે સેવ ટ્રીઝ, બરાબર. અને સો આ બધી વસ્તુ છે ઇકો ફ્રેન્ડલી છે એન્ડ ઇટ શુડ બી મોટિવેટેડ. આ બધી વસ્તુ છે એનું મોટિવેશન પ્રોપર થવું જોઈએ, રાઈટ. સો દેટ ઇઝ ધી સોસાયટલ કન્સેપ્ટ. સો બધા કન્સેપ્ટ્સ છે એ ક્લિયર આઉટ થઈ ગયા છે, રાઈટ. વી હેડ કમ્પ્લીટેડ 5 કન્સેપ્ટ્સ. હવે આપણે જે સ્ટડી કરવાનું છે, બરાબર, દેટ ઇઝ ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ, સેલિંગ અને સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ. 3 કન્સેપ્ટ છે અને 3 કન્સેપ્ટ વચ્ચેનો ડિફરન્સ છે એ આપણે સમજવાનો છે, રાઈટ. તો પહેલો પોઈન્ટ ઓફ ડિફરન્સ છે દેટ ઇઝ મીનિંગ. તો આઈ થિંક મેં હમણાં બધા જ કન્સેપ્ટ તમને સમજાવ્યા છે, તો યુ આર ક્વાઇટ અવેર અબાઉટ ઇટ. સો વી આર જસ્ટ ટેકિંગ અ લુક ઓવર ઇટ. પહેલાં મિનિંગ છે, બરાબર. તો ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ છે એનો મિનિંગ છે કે આપણે જનરલી લોકો સુધી પ્રોડક્ટ પોપ્યુલર કરવાનો છે, બરાબર. જેમ બને એમ માર્કેટમાં આપણે પ્રોડક્ટ વધારે વેચવાની ટ્રાય કરવાની છે, માર્કેટ શેર વધારવાની ટ્રાય કરવાની છે. દેટ ઇઝ ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ. સેલિંગ કન્સેપ્ટ છે એ ફક્ત ને ફક્ત શેના ઉપર ધ્યાન આપે છે કે તમારો પ્રોડક્ટ માર્કેટમાં વધારે વેચાય, રાઈટ. જેમ બને માર્કેટિંગ એફર્ટ્સ કરવાની છે કે જેના કારણે પ્રોડક્ટ માર્કેટમાં પોપ્યુલર થાય અને વધારે વેચાય. સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ છે દેટ વી હેડ સ્ટડીડ રાઇટ નાવ, કે જનરલી ઇકોનોમિક વેલફેર ઉપર, રાઈટ, લોંગ રન વેલફેર ઓફ કન્ઝ્યુમર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર, કે એના ઉપર એ લોકોનું વધારે ફોકસ છે, બરાબર, કે સોસાયટીના લાંબા ગાળે એ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે તો એને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઇફેક્ટ્સ આવે નહીં. દેન સેકન્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ ઓબ્જેક્ટિવ, બરાબર. તો માર્કેટિંગ કન્સેપ્ટ છે એ મેક્સિમમ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ઉપર ધ્યાન આપે છે. શું કામ? કારણ કે એમને પ્રોફિટ વધારવો છે એટલા માટે. સેલિંગ છે તો એ માર્કેટિંગનો એક પાર્ટ છે અને ફક્ત એને ડિસ્ટ્રીબ્યુશન ઉપર જ એનું વધારે ફોકસ છે કે જેમ બને એમ સેલિંગ વધારે થાય, કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ ઉપર એ લોકો ફોકસ કરતા નથી, બરાબર. અને સોસાયટલ કન્સેપ્ટ છે તો એમાં લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ અને વેલફેર ઓફ સોસાયટી છે એ ઇન્વોલ્વડ છે, બરાબર. તો એ એનો ઓબ્જેક્ટિવ છે. નાઉ ધ થર્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ કન્ઝ્યુમર બાઇંગ પ્રેફરન્સ. તો અહીંયા જનરલી દે વિલ બાય રિપીટિવલી ઇફ દે ફાઇન્ડ સેટિસ્ફેક્શન. ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટમાં કન્ઝ્યુમર ત્યારે પ્રોડક્ટ પરચેસ કરશે જ્યારે એમને રિલેટિવલી સેટિસ્ફેક્શન મળે. પછી સેલિંગ કન્સેપ્ટમાં દે વિલ નોટ બાય ઇફ લેફ્ટ અલોન. સેલિંગ કન્સેપ્ટમાં એવું માને છે કે જો તમે કન્ઝ્યુમરને એમને મૂકી દો, રાઈટ, તો એ લોકો પ્રોડક્ટ પરચેસ કરશે નહીં. અને સોસાયટલ કન્સેપ્ટમાં એવું માને છે કે જો તમે એમને સેટિસ્ફેક્શન સાથે સાથે પ્રોટેક્શન આપશો
તો લોકો ડેફિનેટલી તમારો પ્રોડક્ટ છે એ પરચેઝ કરશે. બરાબર, ટૂંકમાં એ લોકો લોંગ ટર્મ ઇન્ટરેસ્ટમાં વધારે ફોકસ કરે છે. હવે ફોર્થ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ અપ્રોચ. બરાબર, તો જનરલી ટ્રેડિશનલ માર્કેટિંગ 2 વે અપ્રોચ છે, સેલિંગ કન્સેપ્ટ છે એ 1 વે અપ્રોચ છે. ટ્રેડિશનલ શું કામ 2 વે છે? કારણ કે એ લોકો થોડું કન્ઝ્યુમરનું બી વિચારે છે. સેલિંગ છે એ તો પોતાનું જ વિચારે છે, એના કારણે એ 1 વે જ છે. અને સોસાયટલ માર્કેટિંગ અપ્રોચ છે, સોસાયટલ અપ્રોચ છે એ તો એક્ટિવલી 2 વે અપ્રોચ છે, કારણ કે એ લોકો પોતાનું કરતાંય કન્ઝ્યુમરની વેલબિંગ છે એ વધારે વિચારે છે એના કારણે. દેન ફિફ્થ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ પ્રોડક્ટ. બરાબર, તો so marketer should produce that product which satisfy needs of consumer. તો ટ્રેડિશનલમાં એવું વિચારે છે કે જે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાય કરે એ ડેવલપ કરવાનું છે. બરાબર, સેલિંગમાં છે તો એ લોકો પ્રોડ્યુસ કરી શકશે એના ઉપર ફોકસ કરે છે. અને સોસાયટલ કન્સેપ્ટ છે એ કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને તો સમજે જ છે, પણ સાથે સાથે એમને કેવી રીતના પ્રોપર પ્રોટેક્શન મળે એ બી વિચારે છે, એના પર બી વધારે ફોકસ કરે છે. સિક્સ્થ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ કન્સેપ્ટ. બરાબર, તો ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ છે, બરાબર, એનું મોડર્ન કન્સેપ્ટ છે. બરાબર, કારણ કે એ કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને સમજે છે. સેલિંગ કન્સેપ્ટ છે એ થોડું ટ્રેડિશનલ છે કે એનું પોતાનું જ વિચારે છે. અને સોસાયટલ કન્સેપ્ટ છે એ તો બહુ એડવાન્સ્ડ છે, કારણ કે એ પોતાના કરતાંય કન્ઝ્યુમર્સનું વધારે વિચારે છે. નાવ સેવન્થ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ બેનિફિટ્સ. તો જનરલી 2 વે માર્કેટર્સ અને કન્ઝ્યુમર બંનેને બેનિફિટ થાય છે. બરાબર, ટ્રેડિશનલમાં. પછી સેલિંગ કન્સેપ્ટમાં સેલર્સને જ બેનિફિટ થાય છે. અને સોસાયટલમાં 3 વે બેનિફિટ છે કે કન્ઝ્યુમરને બી બેનિફિટ થાય છે, સોસાયટીને બી થાય છે અને માર્કેટરને બી બેનિફિટ થાય છે. રાઈટ, સો દેટ ઇઝ અ 3 વે બેનિફિટ્સ. નાવ એઇથ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ પ્રોફિટ ફોકસ. તો ટ્રેડિશનલમાં મેક્સિમમ પ્રોફિટ છે, બરાબર, વિથ મેક્સિમમ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન, કે પ્રોફિટનું તો એ વિચારે જ છે પણ સાથે સાથે મેક્સિમમ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શનનું બી વિચારે છે. સેલિંગ કન્સેપ્ટમાં તો બહુ ફોકસ પ્રોફિટ ઉપર જ છે. રાઈટ, અને સોસાયટલ કન્સેપ્ટમાં રિઝનેબલ પ્રોફિટ છે, કારણ કે કન્ઝ્યુમરનું પ્રોટેક્શન બી છે, એમનું ઇન્ટરેસ્ટ બી છે અને સોશિયલ વેલફેર બી છે. રાઈટ, નાવ એઇથ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ મોરલ જસ્ટિસ. તો થોડું મોરલ જસ્ટિસ છે ટ્રેડિશનલમાં. બરાબર, પછી સેલિંગ કન્સેપ્ટમાં તો કોઈ મોરલ જસ્ટિસ જ નથી અને સોસાયટલમાં ગેરંટી છે મોરલ જસ્ટિસની. રાઈટ, દેન 9th પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ ઇનિશિયલાઇઝેશન. તો જનરલી ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો માર્કેટર અને કન્ઝ્યુમર્સથી સ્ટાર્ટ થાય છે ટ્રેડિશનલમાં. રાઈટ, અને સેલિંગ કન્સેપ્ટમાં તો પ્રોડક્શનથી શરૂઆત થાય છે. અને સોસાયટલ કન્સેપ્ટમાં કન્ઝ્યુમર અને સોસાયટીથી શરૂઆત થાય છે. રાઈટ, દેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ કન્સેપ્ટ યુટિલાઇઝેશન. તો ટ્રેડિશનલ છે એ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે, જેમાં પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન બધું ઇન્ક્લુડેડ છે. બરાબર, સેલિંગનું થોડું સેપરેટ કે આઇસોલેટેડ એપ્રોચ છે કે જે ફક્ત સેલિંગ અને પ્રોફિટ ઉપર જ ફોકસ કરે છે. અને સોસાયટલ કન્સેપ્ટ છે એમાં ઇન્ટિગ્રેટેડ અને રિલેશનશિપ અપ્રોચ છે. રાઈટ, બિકોઝ ઇટ ઇઝ થિંકિંગ ઓફ વેલબિંગ ઓફ સોસાયટી. અને નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ સેગમેન્ટ. તો ટ્રેડિશનલમાં ટાર્ગેટ માર્કેટ ઉપર ફોકસ કરવામાં આવે છે. સેલિંગમાં કોઈ સ્પેસિફિક નથી, આખા માર્કેટ ઉપર એ લોકો ફોકસ કરે છે. અને સોસાયટલ કન્સેપ્ટમાં ટાર્ગેટ માર્કેટ અને સોસાયટી એટ અ લાર્જમાં એ લોકો ફોકસ કરે છે. રાઈટ, સો ધીસ વેર ધ ડિફરન્સીસ બિટવીન ટ્રેડિશનલ માર્કેટિંગ અપ્રોચ, દેન સેલિંગ કન્સેપ્ટ
એન્ડ સોસાયટલ કન્સેપ્ટ. સો આ બધા ઉપર જ્યારે આપણે લુક લઈએ રાઈટ, તો ઓબ્વિયસલી આપણને ખબર પડે કે સોસાયટલ કન્સેપ્ટ છે એ બહુ વધારે સારો કન્સેપ્ટ છે, અને એ જ કન્સેપ્ટ જો દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થાય તો બહુ ઇકોનોમિક અને સોસાયટલ વેલફેર છે એનું ડેવલપમેન્ટ થાય છે રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.